શું જોવે છે? આ હું જોઉં છું રસાવાળા ખમણ, સુરતના પ્રખ્યાત. એવું તને બહુ ભાવે? મને આ જોઈને તો મને બી ખાવાનું મન થઈ ગયું છે હવે. એવું? હા તો ચાલ આપણે બનાવીએ તારા માટે. તમે બનાવશો? હા તો. સાચે? હા પાક્કું. ચાલ ચલો. ચલો રસાવાળા ખમણ માટે ખમણ મૂકી દીધા છે. હવે આપણે રસાની તૈયારી કરી રાખીએ અને એના માટે સલાડ અને રસાની બધું સામગ્રી છે એ તૈયાર કરી લઈએ. આ છે તુવેરની દાળ 1 કપ લેવાની, આ છે હળદની દાળ જે અડધો કપ લેવાની, આ છે લવિંગ અને આ છે તજ. એમાં આપણે એને મિક્સિંગ કરવાના છે અને આ છે ચણાની દાળ. આ ત્રણેય દાળ ભેગી કરીને આપણે એને પીસી નાખીએ. રસો બનાવવા માટે આપણે કટકો આદુ લેશું, 4-5 મરચાં લેશું અને કોથમીર લેશું. તો આનું પેસ્ટ થઈ ગયું છે, મસાલો તૈયાર છે, તો આપણે એને પેસ્ટ ડીશમાં કાઢી લઈએ. 20 મિનિટ થઈ ગઈ, ચેક કરી લેવાનું છરી મારીને. થોડીક વાર છે, થવા દઈશું 5-10 મિનિટ. આપણે ડુંગળીને ટામેટો કાપી લઈએ સલાડ માટે. તો મિત્રો આપણા ખમણ તૈયાર છે. એટલે હવે થોડી ઠંડી કરી નાખીએ ત્યાં સુધી આપણે રસો બનાવી દઈએ.
તો મિત્રો આપણે આને હવે ઠંડા કરવા મૂકી દઈએ, ત્યાં સુધી આપણે બનાવીએ રસો. ત્યારે તો બનશે ખમણવાળા રસાવાળા ખમણ. તો મિત્રો ચૂલો અમારો ઓલવાઈ ગયો હતો અને અમે પાછો એને હરગાયો ફૂંક મારીને. તો આ છે અમારું મસ્ત માટીનું શું કહેવાય ને કોર્યું. તો આપણે એને ગરમ થવા દઈએ. પછી એમાં નાખીશું શું નાખીશું? એમાં નાખીશું તેલ. આપણા પાછા બનાવવા વાળા માણસ આ છે હો, હું તો ખાલી બકબક કરવા વાળી જ છું. આજે આપણે ચણાની દાળ ને તુવેરની દાળ ને જે બધું મિક્સિંગ કર્યું હતું એ પીસેલો લોટ છે એ આપણે આમાં નાખી દેવાનું છે. પછી એમાં માપ પૂરતું પાણી નાખવાનું છે. તો મિત્રો આને જૈણીથી બધું ભેગું કરી નાખવાનું, ગાંઠા રહેવા ના જોઈએ. એટલે જેમ આપણે કઢી બનાવી મને બધું એ કરી નાખવાનું. શું કેવું? આ ચણાનો લોટ નહીં પાછો, એ તો મિત્રોને ખબર જ છે. તો આ ટપી ગયું છે, તો હવે આપણે એમાં નાખીશું તેલ. જરૂરિયાત પ્રમાણે તેલ નાખવાનું, ઊંધું ના વાળતા પાછા તમે લોકો. વાહ, આમાં નાખી દઈએ આપણે રહી. તેલ આવી ગયું છે બરાબરનું, ભડાકે રહી ફૂટે છે. પછી આપણે નાખીશું હિંગ. હા, હિંગની સુગંધ એટલે ગોમ જાય. પછી આપણે જે મરચાં ને બધું પીસ્યું છે, આદુ મરચાં એ નાખી દીધું. અને તડાકા બડાકા બોલી રહ્યું તેલમાં. હળદર, એક સ્પૂન હળદર નાખવાની કે 2 સ્પૂન? તમે તો 2 નાખી તો બરાબર. પછી આ છે લાલ મરચું, એટલે આપણે રસો ટમ તો તીખો કરવાનો છે એટલે એમાં મરચું વધારે નાખવું પડે હોવા પાછું. આ છે ધાણા જીરું. તો ધાણા જીરું બી આપણે નાખી દઈએ 1 જ ચમચી. હા, ચટાકેદાર વઘાર કર્યો છે અમારે હલસીલે. રસો બનાવવા માટે જે આપણે બધો લોટ ભેગો કરીને પાણી નાખીને જે કર્યું હતું ગ્રેવી જેવું, રસા જેવું, તે હવે આપણે એને નાખીશું આ વઘારમાં. કઢી બનાવ્યો એવો રસો થયો છે, પણ આ કઢી નહીં, આ એ દાળનો રસો બનાવ્યો છે આપણે. તો હવે થોડું પાણી નાખી દઈએ આપણે અંદર. તો આપણે નાખી દઈએ થોડુંક પાણી, એટલે થોડો રસો વધારે થાય તો બધાને ચાલે ને, કે પાછું એક ખાઈને બીજું ભૂખું રહે એવું ના થાય. ઓવા, અને આમાં રસો બહુ જાડો ના જોવો, પતલો જ જોવો, પોણી જેવો, કારણ કે ખમણના અંદર નાખવાનો એટલે એવું હોય. જાડો જોવો તા તમારે જેવો, અમારા અડસીર જેવો જાડો રસો જોવો. અને તમે જેમ પાણી નાખશો એમ આ રસો જાડો થશે. તો ટેસ્ટ હવે હું ટેસ્ટ કરીને તમને કહે પછી કેવું લાગે. રસો ચડી જાય કમ્પ્લેટ પછી મીઠું નાખવાનું. એ પહેલાં મીઠું નાખતા નહીં, એ બી સ્વાદ અનુસાર નાખજો ને કે પા ખારું ના કરતા હોવા. આ છે ગરમ મસાલો, કારણ કે રસાવાળા ખમણ જે સુરતના હશે એને ખાધા હશે, બહુ જ તીખા ટમટમ હોય, એટલે અમારા સાહેબ મારથી તો ખવાવાના નહીં, એવા તીખા બનાવવાના છે. જોઈ શકો છો મસ્ત આપણા રસો. ગરમ મસાલામાં જલારામ મસાલો આવે ને, ગરમ મસાલો એ વાપરવાનો, તો રિઝલ્ટ વધારે સારું આવે. આ જેમ પોણી નાખો એમ રસો જાડો થઈ ગયો છે અમારે. જો થઈ ગયો છે, તો હવે આપણે એને ચૂલા પરથી નીચે ઉતારી લઈએ, અને તારે ઉકળીને જાડો થઈ જશે. તો ઉતાર દો હેડો હર્ષિલજી. રસો તૈયાર. ખમણનો ભૂક્કો કરી નાખીએ. 1 નંબર ખમણ વઘાર કરીને પછી એનો ભૂક્કો કરવાનો છે. તમે જોઈ શકો છો મસ્ત પીસીસ થયા છે, કટિંગ થયા છે એને. ખમણનો ભૂક્કો કરી નાખીએ.
ખમણનો ભૂકો કરીને પછી એનો વઘાર કરવાનો. પછી એનો રહી નાખીને વઘાર કરીશું, રહીને તેલનો. અને એની ઉપર દાણા નાખીને પછી રસો નાખીને રસાવાળા ખમણ. ઉપર ડુંગળી ટામેટા સેવ નાખીને ખાવાનું. ત્યાં સુધી આપણે ભૂકો કરી નાખીએ. તમારું આવી રહ્યું ને, હવે રહી નાખી દો ચમચમ. રહી બોલે ચમચમ. હિંગ નહીં નાખવાની. વાર હવે રેડી છે રસાવાળા સુરતના ફેમસ રસાવાળા ખમણ. તો હર્ષિલે મારા માટે બનાવ્યા છે રસાવાળા ખમણ, સુરતના સ્પેશિયલ. તો આપણે એનો ટેસ્ટ કરીએ. એકદમ યમ્મી યમ્મી અને એકદમ ટેસ્ટી છે. બહુ મસ્ત ટેસ્ટ છે એનો. તો તમે જોઈ શકો છો. તો થેન્ક યુ. આવી રેસીપી જોવા માટે દેશી જલસો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરો. તો અને બને એટલું શેર કરજો જેથી કરીને કોઈ બીજું વ્યક્તિ બી જોઈ શકે અમારા રસાવાળા ખમણ. મસ્ત નવી નવી રેસીપી આવશે જે આની પસંદની હશે.